નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સે કુલ કેટલી વાર સ્પેસ વોક કરવાનો મહિલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 9 વખત. કેટલામી વાર? 9 વખત. શા માટે આપણે એમની ચર્ચા કરી રહ્યા છે કે એમણે તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે? તો નાસાના દિગ્ગજ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છે, એમણે 27 વર્ષની શાનદાર સેવા બાદ નિવૃત્તિ જાહેર કરી છે. એમણે નાસામાં 27 વર્ષની સેવા આપી અને 27 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા. અંતરિક્ષમાં સમયે તેમણે કુલ 3 મિશનમાં ભાગ લીધો હતો. અવકાશમાં 608 દિવસ વિતાવ્યા હતા, જે નાસાના અવકાશયાત્રીઓમાં બીજા ક્રમનો સૌથી વધુ સમય છે. આમની પહેલા નંબર પર જો તો પીગી વેટસન, જેઓ નાસામાં સૌથી વધારે સમય અવકાશમાં રહ્યા હોય એવા હતા. સ્પેસ વોકની વાત કરીએ તો 9 વખત એમણે સ્પેસ વોક કરી અને ટોટલ 62 કલાકથી વધુ સમયની સ્પેસ વોક હતી. કોઈ પણ મહિલા દ્વારા કરવામાં આવેલી આ સૌથી વધુ સ્પેસ વોક છે. ભારતીય મૂળના અને એમાં પણ ગુજરાતી મૂળના, અને તમારે મને જણાવવાનું છે કે તેઓ ગુજરાતના કયા જિલ્લાના કયા ગામથી એમનું એટલે મૂળ વતન કહી શકાય બિલોંગ કરતા હતા. જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. એમનો એક અનોખો રેકોર્ડ છે કે અંતરિક્ષમાં મેરાથોન દોડનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા. 2007માં તેમણે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. મહત્વના મિશન્સ એમના જોઈએ. 2006માં પ્રથમ વખત તેઓ સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા એમણે ઉડાન ભરી હતી. એક્સપેડિશન 33 ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર તરીકે સેવા આપી હતી. 2024-25માં તેમનું અંતિમ મિશન હતું બોઈંગ સ્ટારલાઇનર અને સ્પેસએક્સ ક્રૂ 9, જેમાં તેમણે એક્સપેડિશન 72નું નેતૃત્વ કર્યું હતું. અન્ય યોગદાનની વાત કરીએ તો અવકાશ ઉપરાંત તેમણે ગ્રાઉન્ડ પર પણ મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ યુએસ નેવીના નિવૃત્ત કેપ્ટન હતા, જેમની પાસે 4000થી વધુ કલાકનો ફ્લાઇટનો અનુભવ છે. તેમણે ભવિષ્યના ચંદ્ર મિશન્સ માટે અવકાશયાત્રીઓ તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ઓકે, આગળ વધીએ. નાસાની વાત કરી છે. તમને ખબર છે ને, નાસાના એડમિનિસ્ટ્રેટર નવા બન્યા જેરેડ આઇઝેકમેન. નાસાની સ્થાપના 29 જુલાઈ 1958માં, હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી, અને એનો જે મુદ્રાલેખ છે, મોટો છે, ફોર ધ બેનિફિટ ઓફ ઓલ. ભારતમાં દર વર્ષે પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 23મી જાન્યુઆરી, જેને આપણે કહીએ છીએ પરાક્રમ દિવસ. તો દર વર્ષે 23મી જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોઝ છે, એમની જન્મ જયંતિ છે, એને આપણે ભારતમાં ઉજવીએ છીએ પરાક્રમ દિવસ. ભારત સરકાર દ્વારા વર્ષ 2021માં નેતાજીના 125મા નંબરની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ પરાક્રમ દિવસને જાહેર કરવામાં આવ્યો હતો.
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરિકો, ખાસ કરીને યુવાનો છે, એમાં નેતાજી જેવી દેશભક્તિ, અદમ્ય સાહસ અને શિસ્તની ભાવના જગાડવાનો છે. આ વર્ષે એટલે 2026 આવશે, 25 ને 26માં એમની 129મા નંબરની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. ઓકે, તો યાદ રાખજો. તમારા માટે એક પ્રશ્ન છે. સુભાષચંદ્ર બોઝ છે, એમનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. કયા શહેરમાં, કયા રાજ્યના કયા શહેરમાં? ગેરકાયદેસર સટ્ટાબાજીની 242 વેબસાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે ભારત સરકારે. તો ઓનલાઈન છેતરપિંડી અને જુગારની લત રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે ભારત સરકારે. જાન્યુઆરી 2026માં 242 ગેરકાયદેસર સટ્ટાબાજીની લિંક છે બ્લોક કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 7,800થી વધુ આવી વેબસાઇટને બંધ કરી દેવાઈ છે. આ એક્શન ઓનલાઈન ગેમિંગ એક્ટ જે ગયા વર્ષે આવ્યો હતો એના અંતર્ગત આ લેવામાં આવ્યું છે. હેતુ એ જ છે કે યુવાનો છે એમને જુગારની લતથી બચાવવાનું છે, ડેટાની ચોરી રોકવી અને વિદેશી સાઇટ દ્વારા થતી છેતરપિંડી છે એ અટકાવવાની છે. બરાબર છે મિત્રો? વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલને તમારે જોઈન કરવી પડશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અટલ પેન્શન યોજનાને તાજેતરમાં કયા નાણાકીય વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે? તો જવાબ આવશે 2030-31 સુધી. તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો છે એમના માટે એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમની અધ્યક્ષતામાં મળેલી બેઠકની અંદર અટલ પેન્શન યોજના છે એને નાણાકીય વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના 9મી મે 2015ના રોજ કોલકાતાથી લોન્ચ કરવામાં આવી હતી. લક્ષિત જૂથ યોજના મુખ્યત્વે મજૂરો, ફેરિયાઓ, ઘરગથ્થુ કામદારો, આવા અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પેન્શનની રકમ 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને દર મહિને 1,000થી 5,000 સુધીનું ખાતરીપૂર્વકનું પેન્શન મળે છે. કામદારોને તેમની ઉંમર મુજબ નાનું અને નિયમિત યોગદાન આપવાનું હોય છે, જે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે. નાણાકીય સમાવેશ. આ યોજના લાખો ઓછા આવક ધરાવતા કામદારોને બેન્કિંગ અને પેન્શન નેટવર્ક સાથે જોડે છે. ગ્રાહકોની સંખ્યા 19 જાન્યુઆરી 2026 સુધીમાં 8.66 કરોડથી વધુ. બરાબર છે. વિકસિત ભારત @2047. આ નિર્ણય ભારતને પેન્શનયુક્ત સમાજ બનાવવાના અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. અટલ બિહારી વાજપેયીજીનું નામ આવ્યું, એમના નામ પર આ યોજના છે. તમને ખબર છે એમનો જન્મદિવસ છે, એને આપણે ભારતમાં કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? 25 ડિસેમ્બરને ગયા મહિને જ આપણે ઉજવ્યો હતો. કમેન્ટમાં લખો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આંધ્રપ્રદેશમાં આર્થિક કોરિડોરના નિર્માણ દરમિયાન કેટલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? તો 4 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાઈવે નિર્માણ ક્ષેત્રે એક સાથે 4 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ સિદ્ધિ દક્ષિણ ભારતમાં બની રહેલા આર્થિક કોરિડોર છે એ દરમિયાન હાંસલ કરવામાં આવી હતી. કયું સ્થળ? તો બેંગલુરુ કડપા વિજયવાડા ઇકોનોમિક કોરિડોર, આંધ્રપ્રદેશમાં. જો રેકોર્ડ છે કયા છે? પહેલું, સૌથી લાંબુ સળંગ બ્યુટિનિમસ કોન્ક્રીટ લેન 24 કલાકમાં 3 લેન પહોળા રસ્તા પર 9.63 કિલોમીટર લાંબુ કામ કર્યું. સેકન્ડ, સૌથી વધુ જથ્થો 24 કલાકમાં 10,655 મેટ્રિક ટન બ્યુટિમિનસ કોન્ક્રીટ પાથરવાનો રેકોર્ડ. સળંગ વિશાળ કામગીરી 57,500 મેટ્રિક ટન બ્યુટિનિમસ કોન્ક્રીટનું સળંગ લેઇંગ, લાંબુ પેવિંગ, 3 લેન પહોળા રસ્તા પર સળંગ 52 કિલોમીટર સુધી પેવિંગ, એટલે જોરદાર કહેવાય. બેંગલુરુ કડપા વિજયવાડા ઇકોનોમિક કોરિડોરની વાત કરીએ 343 કિલોમીટર તે લાંબો છે.
6 લેનનો એક્સપ્રેસ કંટ્રોલ હાઈવે છે. આનો હેતુ કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવાનો છે, લોજિસ્ટિક ક્ષમતા સુધારવાની છે. ખાસિયત: આ હાઈવે ઔદ્યોગિક વિકાસ અને વેપારને વેગ આપવા માટે બનાવવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1988માં એનો એક્ટ આવ્યો. એ અંતર્ગત 1995માં એની સ્થાપના થઈ. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. એના ચેરપર્સનનું નામ તમે મને કહેશો. અને મુદ્રાલેખ છે બિલ્ડિંગ અ નેશન નોટ જસ્ટ રોડ્સ. આ તેનો મુદ્રાલેખ છે, યાદ રાખજો. ટાયલર પ્રાઇઝ 2026 માઇકોરાઇઝલ ફૂગ સંશોધન છે એના માટે. તો પર્યાવરણ ક્ષેત્રનું જેને નોબેલ પ્રાઇઝ કહેવાય છે, ટાયલર પ્રાઇઝ, તો અમેરિકન વૈજ્ઞાનિક ટોબી કિયર્સ છે, એમને સન્માનિત આનાથી કરવામાં આવ્યા છે. તેમણે જમીનની નીચે રહેલી માઇકોરાઇઝલ ફૂગ અને છોડ વચ્ચેના સંબંધો પર કાર્ય કર્યું છે. કાર્બન શોષણ: આ ફૂગ છે ને વાર્ષિક 13.12 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, જે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદરૂપ કરે છે. અહીંયા લખવામાં કંઈક ખોટું થયું, CO2 યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ. બાયોલોજિકલ માર્કેટ: આ ફૂગ છે ને છોડને પોષક તત્વો આપે છે અને બદલામાં કાર્બન લે છે. આ એક વેપાર જેવું કામ છે. રક્ષણ: તેમણે ફૂગના રક્ષણ માટે સોસાયટી ફોર ધ પ્રોટેક્શન ઓફ અંડરગ્રાઉન્ડ નેટવર્ક એ નામની સંસ્થાની સ્થાપના પણ કરી છે. બરાબર છે. નોબેલ ગણાય છે ને પર્યાવરણનું. મને કહો, શાંતિનો નોબેલ કોને મળ્યો છે? જેમણે પોતાનો શાંતિનો નોબેલ છે ને અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમને હેન્ડઓવર કર્યો છે. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. શું નામ છે એમનું? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં જાહેર થયેલ એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાને છે? તો ભારત 6ઠ્ઠા નંબર પર છે. ઓકે. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારત 11 એશિયાઈ દેશોમાં 6ઠ્ઠા નંબર પર છે. કેટલામાં નંબર પર છે? 6ઠ્ઠા નંબર પર છે. હવે આ ઇન્ડેક્સ કોણે બહાર પાડ્યો છે? તો હોંગકોંગ સ્થિત એડવાઇઝરી ફર્મ છે ડેઝન સિરા એન્ડ એસોસિએટ, એના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અને એનો હેતુ એ છે કે આ ઇન્ડેક્સ અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્કફોર્સ, ઇનોવેશન અને વેપાર, આ બધા ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતાનું મૂલ્યાંકન કરે છે. ભારતની સ્થિતિ જોઈશું અને સુધારાની જરૂરિયાત. તો ભારત વિશાળ સ્થાનિક બજાર અને વધતા જતા વર્કફોર્સને કારણે મજબૂત છે, પરંતુ અમલીકરણની વાત આવે ને એમાં અમલીકરણની ગતિ અને નીતિગત સ્થિરતામાં પાછળ છે. એટલે ભારતનું સ્થાન તમે જોશો તો 6ઠ્ઠા નંબર પર છે. આ ઇન્ડેક્સ મુજબ એશિયાના અન્ય દેશો સાથે સ્પર્ધામાં ટકી રહેવા ભારતે શું કરવું પડશે? લોજિસ્ટિક કાર્યક્ષમતા અને ટેકનોલોજી અપનાવવા અને વ્યવસાય કરવાની સરળતા, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એના પર ધ્યાન આપવાની જરૂર છે. ટોચના દેશોમાં જોઈશું તો ચીન નંબર 1 પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેનને કારણે. મલેશિયા 2nd નંબર પર, પ્રથમ વખત બીજા નંબરે આવ્યું, વિયેતનામને પાછળ છોડીને. વિયેતનામ 3જા નંબરે. સિંગાપોર દક્ષિણ કોરિયાને પાછળ છોડી 4થા નંબરે. દક્ષિણ કોરિયા 5મા નંબરે અને ભારત 6ઠ્ઠા નંબરે છે. ગઈકાલે ભણ્યા હતા આપણે શું ભણ્યા હતા? એક ઇન્ડેક્સ હતું, બરાબર છે, જેમાં ભારત 16મા નંબર પર હતું. તમને ખબર છે કે આ ઇન્ડેક્સની વાત કરું છું? તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. A.K. બાલાસુબ્રમણ્યમ AERB છે, એના તેઓ નવા અધ્યક્ષ બન્યા છે. બરાબર છે. તો ભારત સરકારે અનુભવી વૈજ્ઞાનિક છે A.K. બાલાસુબ્રમણ્યમ, એમની નિમણૂક એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ એના અધ્યક્ષ તરીકે કરી છે અને કાર્યકાળ એમનો 3 વર્ષનો છે. અનુભવ: તેમની પાસે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની ડિઝાઇન અને સુરક્ષામાં 40 વર્ષનો અનુભવ છે.
તેઓ અગાઉ NPCIL છે એમાં ડાયરેક્ટર તરીકે તેમણે સેવા આપી હતી, એ પણ ટેકનિકલના ડાયરેક્ટર. હવે AERBની વાત કરીએ તો ભારતની પરમાણુ સુરક્ષા માટેની સર્વોચ્ચ સંસ્થા છે જેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. ન્યુક્લિયરની વાત આવી એટલે તમને ખબર હોવી જોઈએ કે ભારતની અંદર ન્યુક્લિયર પાવરના પિતા કોને કહેવાય છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને જવાબ આવડતો હોય તો. તેમણે ડૉક્ટર DK શુક્લાનું સ્થાન લીધું, જેઓ 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં સ્થિત છે? તો ઉત્તરાખંડમાં છે. ક્યારે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે? 22મી ડિસેમ્બર. ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? ભારતના મધ્યમાંથી. ગુજરાતની પૂછે તો ઉત્તરમાંથી. કઈ માટી ભારતની સૌથી વધારે વ્યાપક માટી છે? કાંપવાળી. ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે? હવે કેરળ ના કહી શકાય, આ જૂનો જ પ્રશ્ન છે. તમને ખબર હોય ભારતમાં 100% સાક્ષરતા ધરાવતું રાજ્ય બની ગયું છે મિઝોરમ. આ જૂના પ્રશ્ન છે એટલે એમાં તો આવું જ હશે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દિલ્હી સલ્તનત પર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતું? રઝિયા સુલતાન. ગદર પાર્ટીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી? તો અમેરિકામાં. દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા અંગ્રેજો અને ફ્રેન્ચો વખતે કર્ણાટક વિગ્રહ નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે આવશે, વખતે નહીં, વચ્ચે. તો 3 થયા હતા ટોટલ. મોહમ્મદ ગઝની સાથે કયા ઇતિહાસકાર સંકળાયેલા હતા? તો અલબ્રુની. સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સી રાજગોપાલાચારી હતા. બરાબર છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ જાહેર થયું? 5મી વાર. તાજેતરમાં વડાપ્રધાન દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલ કાઝીરંગા એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે? 86 કિલોમીટરની છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ છે તેઓ કયા શહેરના, કયા જિલ્લાના કયા ગામના છે? એમનું મૂળ વતન કયું છે? તો મહેસાણાના જુલાસણના છે. કેના છે? જુલાસણ, મહેસાણા. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો કે સુભાષચંદ્ર બોઝ એમનો જન્મ ક્યાં થયો હતો? કટક. કટક ક્યાં આવેલું છે? ઓડિશામાં. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ 25મી ડિસેમ્બરે આવે છે. ભારતમાં એમને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. કયો દિવસ? સુશાસન દિવસ. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના ચેરપર્સનનું નામ શું છે? તો સંતોષ કુમાર યાદવ. શું નામ છે એમનું? સંતોષ કુમાર યાદવ. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે કે શાંતિનો નોબેલ પ્રાઇઝ 2025નો કોને આપવામાં આવ્યો છે? બરાબર છે. તો મારિયા કોરિના અથવા મચાડો. મારિયા કોરિના મચાડો વેનેઝુએલાના છે. બરાબર છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી આવેલા સેન્સિએબલ નેશન્સ ઇન્ડેક્સ એમાં ભારત કેટલામાં નંબર? 16મા નંબર પર છે. અને પાંચમો છઠ્ઠો 7મા નંબરનો પ્રશ્ન છેલ્લો, ભારતની અંદર પરમાણુ કાર્યક્રમના પિતા અથવા તો ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા કોને કહેવાય છે? તો ડૉક્ટર હોમી ભાભા. બરાબર છે, ડૉક્ટર હોમી ભાભાને કહેવાય છે. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ કયા મહિલા સ્વસહાય જૂથોને લાભ મળશે? સેકન્ડ પ્રશ્ન, SBIના અહેવાલ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં અપર મિડલ ઇન્કમ દેશ બનવાની દિશામાં છે? જો તમને જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.